હેલો વહાલા વિદ્યાર્થીઓ, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 6 પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ. સૌથી પહેલો પ્રશ્ન છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીં આપણને આપેલું છે કે 20 એ 4ના ખાલી જગ્યા ગણા છે. તો 5 ચોક 20, તો 20 એ 4ના કેટલા ગણા થયા? 5 ગણા. 6 એ 48નો ખાલી જગ્યામાં ભાગ છે. તો 48 ભાગ્યા કરો 6 કેટલા આવે? 8. તો કેટલામો ભાગ થાય? 8મો ભાગ થાય. 8 અને 12નો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો 8 ભાગ્યા 12 કરીએ. 4 દુ 8 અને 4 તેરી 12, તો 2:3મો ગુણોત્તર કહેવાય. 15 કિલોગ્રામ અને 20 કિલોગ્રામનો ગુણોત્તર. 15/20. 5 તેરી 15, 5 ચોક 20. કેટલો ગુણોત્તર આવે? 3/4. 2, 5, 4, 10 એ ખાલી જગ્યામાં છે. તો એને કેવા કહેવાય? તો કે એને પ્રમાણમાં છે એમ કહેવાય. 6, 7, 18 ખાલી જગ્યા એ પ્રમાણમાં છે. તો જો 6, 7 બરાબર, એની પછી 18 તો 21. 7મો પ્રશ્ન, ગુણોત્તર દર્શાવવા બંને માપના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ. તો બંને એકમો સરખા હોવા જોઈએ. અહીંયા 21 શા માટે કર્યું છે? તો કે જો અહીંયા 6 તેરી 18 થાય, તો 7 તેરી 21 થાય, એટલા માટે 21 કરેલું છે. 8મો પ્રશ્ન, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે. તો 1ની વ્યસ્ત સંખ્યા જ 1 થાય. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે, 0ની વ્યસ્ત સંખ્યા મળે નહીં. 18/30નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. હવે આપણને ખબર છે 6 તેરી 18 અને 6 પંચા 30, તો 3/5. 8/20 બરાબર અહીંયા ક્વેશ્ચન માર્ક ધારી લો ચલો કે અહીંયા x છે, તો આવી રીતે થાય. 8/20 બરાબર x/30. આ બંનેનો ગુણાકાર થાય. તો x બરાબર 30 ગુણ્યા 8/20. 0 0 નીકળી ગયા. 2 ચોક 8, 4 તેરી 12. કેટલો જવાબ આવે અહીં? 12. એની પછીનો પ્રશ્ન, અહીંયા x મૂકી દઈએ, છેદમાં 28 બરાબર 18 એના છેદમાં 21. ચલો 18 ગુણ્યા 28 એને ભાગ્યા 21. તો 7 તેરી 28, 7 તેરી 21, 7 ચોક 28 અને 3 6 18, 4 6 24, તો અહીંયા 24 આવશે. આ રીતે તમે ગણતરી કરી શકો છો. એની પછીનો પ્રશ્ન નંબર 2 કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. તો પેલું છે 8ના 7 ગણા કેટલા થાય? તો કે 8 સત્તા 56. 40નો 5મો ભાગ, તો 40 ભાગ્યા 5 કેટલા આવે? 8 પંચા 40. 42 પૈસા અને 35 પૈસાનો ગુણોત્તર કેટલો થાય? તો કે 6 સત્તા 42 અને 7 પંચા 35, તો 6/5. 12 લીટર અને 20 લીટરનો ગુણોત્તર. 4 તેરી 12 અને 4 પંચા 20, તો 3/5. રૂપિયા 32 અને 16 કિલોગ્રામનો ગુણોત્તર મળે નહીં. કેમ? તો કે બંનેના એકમો કેવા છે અહીં? અલગ અલગ હોવાને કારણે. છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા મીટર અને 14 મીટરનો ગુણોત્તર 3/2 થાય. ચલો 21 મીટર અને 14 મીટરનો ગુણોત્તર 3/2 થાય. 2, 3, 4 ખાલી જગ્યા પ્રમાણમાં છે. ચલો 2 દુ 4, તો 3 દુ 6. પ્રશ્ન નંબર 8,
5/8 અને 8/5 એ ખાલી જગ્યા ગુણોત્તરમાં છે. તો આ બંને સંખ્યા સરખી છે, પણ જો અંશ અને છેદ અલગ અલગ છે તો કેવા ગુણોત્તરમાં થાય? ભિન્ન ગુણોત્તરમાં થાય. ₹40 ને રામ અને શ્યામ વચ્ચે 5/3 પ્રમાણમાં વેચ્યા તો શ્યામને કેટલા રૂપિયા મળે? બરાબર. જો રામ અને શ્યામ વચ્ચે 5/3 વેચવામાં આવે તો શ્યામને કેટલા રૂપિયા મળે? તો તેને 15 રૂપિયા મળશે. 60/80 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 0 કાઢી નાખો. 6/2 3 અને 4/2 8/2 4 3/4. ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય. ગુણોત્તરને ક્યારે એકમ હોતો નથી. 3/4 તો 9 ખાલી જગ્યા. 3 તેરી 9 તો 4 તેરી 12. પ્રશ્ન નંબર 3. 60 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર. 60 પૈસા છે, 2 રૂપિયા એટલે કેટલા પૈસા થાય? 200 પૈસા. કેમ કે આ જે બંનેનો એકમ સમાન હોય તો જ તમે ગુણોત્તર લઈ શકો. બરાબર. તો 1 રૂપિયે 100 પૈસા થાય તો 2 રૂપિયે કેટલા? તો કે 2 × 100 200 થાય. બરાબર. 0 0 ગયા. 6/2 3 20/2 10 તો 3/10 ગુણોત્તર. ઓપ્શન ડી. 12 પેનની કિંમત ₹60 છે તો 5 પેનની કિંમત કેટલી? 83 કરી દો. 12 × 60 તો 5 કેટલા? 5 × 60 ભાગ્યા 12. 12 × 5 = 60. 5 × 5 = 25. ઓપ્શન એ. 7 એ 28 ખાલી જગ્યા છે તો કે 7 એ 28 નો ચોથો ભાગ ગણાય. બરાબર. ઓપ્શન ડી. 50 ચોકલેટ પ્રિયા અને ધારા વચ્ચે 2/3 પ્રમાણમાં વેચતા પ્રિયાને ખાલી જગ્યા ચોકલેટ મળે 20. ઓપ્શન બી. 3/4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરમાં છે તો જોવાનું. 3 તેરી 9 4 તેરી 12 નથી. આ નહીં આવે. અહીંયા 3 તેરી 9 4 તેરી 12 છે તો કે આ ઓપ્શન સી. 3/7/21. ઓકે. 3 × 21 તો 7 49 થાય તો ઓપ્શન ડી. 42 એ 6 ખાલી જગ્યા ગણા છે તો 6 × 42 અને કેટલા ગણા થાય? 7 ગણા. તો ઓપ્શન બી. 2/3 તો ખાલી જગ્યા 60 થાય. 3 ગુણ્યા કેટલા કરો તો 60 આવે? તો કે 20 આવે. બરાબર. તો 3 ગુણ્યા કેટલા કરો તો 60 આવશે? તો કે 3 દુ એટલે 20 કરવા પડે. તો 2 ને પણ 20 વડે ગુણી નાખો તો કેટલો જવાબ આવે? 40. ઓપ્શન બી. વિધાન ખરા છે કે ખોટા તે કહો. 30 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર 1/3 થાય. ખરું. 7/8 અને 8/7 સમાન છે નહીં. કેવા છે? ભિન્ન છે. એટલે આ થશે ખોટું. 6 7 12 13 પ્રમાણમાં છે. જોઈ લઈએ. 6 દુ 12 7 દુ 14 થવા જોઈએ, જે થતા નથી. તો આપેલ વિધાન ખોટું છે. ₹50 અને 100 મીટરનો ગુણોત્તર 1/2 થાય નહીં. કેમ કે એકમ જ અલગ છે તો એનો ગુણોત્તર શક્ય છે નહીં. માતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 2/5 ન હોઈ શકે. શું કીધું છે આપણને? કે માતા અને પુત્રની ઉંમરનો હોઈ શકે નહીં. એ વિધાન કેવું થાય? ખરું છે. 60 સેન્ટીમીટર 80 સેન્ટીમીટર બરાબર
20 સેન્ટીમીટર 120 જોઈ લઈએ. 60 ગુણ્યા કેટલા કરો તો 90 થશે અને 80 ગુણ્યા કેટલા કરો તો 120 થાય. તો આપણે જોઈએ કે 60 ગુણ્યા કેટલા ઉમેર્યા છે, અહીંયા 30 ઉમેર્યા છે તો 80, 90, 100 થઈ જશે. ખરું વિધાન થશે. રામ 3 કલાકમાં 12 કિલોમીટર દોડે છે તો 2 કલાકમાં 10 કિલોમીટર દોડે. જો 3 કલાકમાં 12, 2 કલાકમાં ક્યાંય 12 હોય નહીં. ખોટું છે આપેલું વિધાન. એમ કે 12 હોય તો સરખા ભાગ પડે ને, ભાગ્યા 3 એટલે 1 કલાકમાં 4 કિલોમીટર ચાલે. 24/28 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 6/7 થાય. જોઈ લઈએ. ચલો 6 ચોક 24, 7 ચોક 28. તો કે હા એ વસ્તુ બરોબર છે, એટલે આપેલ વિધાન ખરું છે. ત્રીસ મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર. હવે 30 મિનિટ છે 1.5 કલાકમાં છે, એને આપણે કેમાં ફેરવવા પડે? મિનિટમાં. આપણને ખબર છે કે 1 કલાકમાં 60 મિનિટ હોય, બરાબર. તો 1.5 એટલે કેટલી કલાક થાય? 1.5 કલાક થાય. 1.5 એ કેટલી? 1.5 ગુણ્યા 60. પોઈન્ટ છે એટલે છેદમાં હું 10 કરી દઉં. 0 0 ગયા. 15 6 90. કેટલી મિનિટ થશે? 90 મિનિટ કહેવાય, બરાબર. હવે આપણે ગુણોત્તર લઈ શકીએ. ચલો 30 મિનિટ એને ભાગ્યા 90 મિનિટ. ચલો 0 0 નીકળી ગયા. 3 તેરી 9. કેટલા એવા? 1/3 બરાબર 1/3 ગુણોત્તર મળે. 40 સેન્ટીમીટર અને 1.4 મીટર છે. તો પહેલા આપણે શું કરવું પડે? તો કે આ જે મીટર આપ્યા એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. કેટલા? 100. તો 1.4 મીટરે કેટલા થાય? તો ચલો 1.4 છે તો 14 ગુણ્યા 100. 1 પછી પોઈન્ટ છે એટલે છેદમાં 100 મૂકી દો એટલે 0 0 નીકળી જાય. 14 ગુણ્યા 10 140 સેન્ટીમીટર થાય. હવે તમે ગુણોત્તર લઈ શકો કે 40 સેન્ટીમીટર એના છેદમાં 140 સેન્ટીમીટર. 0 0 નીકળી ગયા. 4/2 2, 14/2 7. તો 2/7 ગુણોત્તર મળે. આ બાજુ 75 પૈસા. હવે 1 રૂપિયાએ 100 પૈસા થાય. કેટલા? 100 પૈસા. તો 2 રૂપિયાએ કેટલા થાય? તો કે 2 ગુણ્યા 100 બરાબર 200 પૈસા થાય. તો કે હવે આપણે 2 રૂપિયાની જગ્યાએ હવે શું લખશું? 200 પૈસા. એકમ સમા થઈ ગયા. તો હવે આપણે ગુણોત્તર લઈ શકીએ કે 75 ભાગ્યા 200. 25 તેરી 75, 25 ચોક 100 એટલે 25 અઠ્ઠા 200 થાય. 3/8 તો 3/8. ચોથો પ્રશ્ન. 450 મિલી અને 1.5 લીટર. 1 મિલીલીટર બરાબર 1000 લીટર થાય. કેટલા? 1000. તો 1.5. 1 મિનિટ ઊંધું થઈ ગયું ને, ફરીથી લખ્યા. 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. કેટલા? 1000 મિલીલીટર. તો અહીં આપણને પાછે 1.5 લીટરે કેટલા? તો 1.5 છે ગુણ્યા 1000. તો
તો છેદમાં 10 કરી દો એટલે 0 0 નીકળી ગયા. આને ગુણ્યા 15 એટલે કેટલા આવ્યા? 1500 મિલીલીટર થયા. હવે ગુણોત્તર લઈ શકાય 450 મિલી ભાગ્યા 1500. 0 0 નીકળી જાય. હવે છેદ ઉડાડો જોઈ. 5 સાથે થઈ જાય. 5 9 45 અને 5 તેરી 9 ના છેદમાં 30 આવ્યા. હજી એના છેદ ઉડશે. 3 તેરી અને 3 દાણ. 3 ના છેદમાં 10 બરાબર 3/10. 400 ગ્રામ છે ને અહીંયા 2.4 કિલોગ્રામ છે, તો આપણે એને ફેરવી નાખીએ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો 2.4 કિલોગ્રામ એ કેટલા? તો 2.4 છે, એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં 1 0 વાળી સંખ્યા મૂકી દઈશું. ગુણ્યા 1000 ભાગ્યા 10. 0 0 નીકળી ગયા. 2400 ગ્રામ આવ્યા. હવે આપણે ગુણોત્તર લઈ શકીએ કે 400 ના છેદમાં 2400. 4 6 24. 1 ના છેદમાં 6. તો ગુણોત્તર આવ્યો 1/6. છઠ્ઠો પ્રશ્ન. 32 મહિના છે ને, તો આપણે ડાયરેક્ટ કરી નાખીએ. ચલો ભાઈ કે એક વર્ષમાં 12 મહિના હોય બરાબર. તો 32 વર્ષ મહિને કેટલા વર્ષ થાય? તો 32 ભાગ્યા 12. તો ગુણોત્તર લેવો હોય તો કઈ રીતે લઈએ? 4 વર્ષ એને ભાગ્યા 32 ભાગ્યા 12. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. ચલો 4 8 32. 8 ના અડધા 4 સોરી હા અને 12 ના અડધા 6. 6 ભાગ્યા 4 હજી થાય ને. 2 તેરી 6 અને 2 દુ 4. 3 ના છેદમાં 2. તો 3/2 નો ગુણોત્તર મળે. પ્રશ્ન નંબર 6 એમાં આપણને એવું કીધું છે કે દરેક કોષ્ટકમાં જવાબ લખો. તો પહેલું કોષ્ટક એવું આપ્યું છે, તો આના માટે શું કરવાનું? આને ગુણ્યા 2 બરાબર, એટલે ક્યાં જાય? છેદમાં. તો 3 ગુણ્યા 8 ભાગ્યા 2. 3 ગુણ્યા 8 ભાગ્યા 2 કરો. 8 તેરી 24 ભાગ્યા 2. તો 12 દુ 24. તો આમાં શું આવશે? 12 આવશે. પછી આના માટે કરો. એના માટે પણ એ જ વસ્તુ. 12 ગુણ્યા 14 કરો. જે જવાબ આવે એને ભાગ્યા 8 કરો એટલે અહીંયા આવશે 21. બસ એ જ રીતે અહીંયા કરવાનું. ચલો 24 ગુણ્યા 14 કરો. એને ભાગ્યા 21 કરો. તો કેટલો જવાબ આવ્યો? 16. એની પછી આના માટે બસ આપણે સેમ એ જ વસ્તુ કરીએ. તો એટલો જવાબ આવશે 22. પ્રશ્ન નંબર 2 માટે અહીંયા 12, અહીંયા 12, 20 અને 21. પ્રશ્ન નંબર 3 માટે 21 ગુણ્યા 6 ભાગ્યા 7 કરો. 6 તેરી 18 આવશે. અહીંયા આવશે 28, 30 અને 56. મેં જે આ વસ્તુ શીખવાડી છે એ પ્રમાણે કરો એટલે તમને આવડશે બરાબર. એની પછી અહીંયા 12, 20, 24 અને 40. એની પછીનો પ્રશ્ન નંબર 7. એમાં તમને કંઈક પ્રશ્ન એવો પૂછેલો છે કે જે એલ હાઈસ્કૂલના એક વર્ગમાં 36 છોકરીઓ છે અને 39 છોકરાઓ છે. તો છોકરીઓ અને છોકરાઓનો એવી રીતે 4 પ્રશ્નો પૂછ્યા. બધાનો તમારે ગુણોત્તર મેળવવાનો છે. સૌથી પહેલો મેળવીએ. ચલો કોણ કોણ છે? છોકરીઓ અને છોકરાઓની સંખ્યા કેટલી છે? છોકરીઓની સંખ્યા જોઈ લે. ચલો 26. એને ભાગ્યા છોકરાઓની સંખ્યા કેટલી છે? 39. ચલો 13 દુ 26. 13 તેરી 39 નીકળી ગયા. કેટલા આવ્યા? 2 ના છેદમાં 3. તો ગુણોત્તર કયો આવ્યો? 2/3. બીજો પ્રશ્ન જોઈએ.
છોકરાઓનો અને છોકરીઓનો, તો છોકરાઓની સંખ્યા 39, એને ભાગ્યા 26, 13 તેરી 39, 13 દુ 26, 13 13 નીકળી ગયા, 3/2 બરાબર 3/2 ગુણોત્તર આવે. એની પછી પ્રશ્ન નંબર 3, છોકરીઓ અને કુલ સંખ્યાનો. છોકરીઓની સંખ્યા 26, કુલ સંખ્યા કેટલી થાય? 26 પ્લસ 39, તો કે 65 બરાબર 13 દુ 26, 13 પંચા 65, 13 13 નીકળી ગયા, 2/5, તો 2/5 ગુણોત્તર મળે. ચોથો પ્રશ્ન માટે લખીએ, છોકરાઓ અને કુલ સંખ્યા, તો 39/65, 13 તેરી 39, 13 પંચા 65, 13 13 નીકળી જાય, 3/5 એટલે 3/5 ગુણોત્તર તમને મળશે. પ્રશ્ન નંબર 8, શાળામાં વર્ષ દરમિયાન 73 રજાઓ છે. કેટલી છે? 73 રજાઓ. તો આ જે શાળા છે એમાં ચાલુ દિવસ કેટલા હશે? તો લખીએ અહીંયા કે શાળાના ચાલુ દિવસો બરાબર 292 બરાબર. અને રજા ઉપર કેટલા છે? તો કે રજા હોય એવા દિવસો છે 73 દિવસ. અને વર્ષમાં કુલ કેટલા દિવસ હોય? તો કે વર્ષમાં 365 દિવસ હોય. આ 3 વસ્તુની આપણે જરૂર પડશે. પહેલો પ્રશ્ન, રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યા. રજાઓની સંખ્યા 73, ચાલુ દિવસોની સંખ્યા 292. 73 ચોક 292, તો 1/4 બરાબર 1/4 ગુણોત્તર મળ્યો. બીજો પ્રશ્ન, રજાની સંખ્યા એટલે કે બીજો અહીંયા છે ને ચાલુ દિવસો અને ચાલુ દિવસો 292 અને રજાના દિવસો કેટલા છે? 73. 73 ચોક 292, તો 4/1 બરાબર 4/1 ગુણોત્તર મળે. ત્રીજો પ્રશ્ન, રજાની સંખ્યા અને વર્ષના દિવસોની. રજાની સંખ્યા કેટલી છે? 73. વર્ષના કુલ દિવસો કેટલો છે? 365. ઓકે, ચલો 73 પંચા 365, તો 1/5 બરાબર 1/5. પ્રશ્ન નંબર 4, ચાલુ દિવસોની સંખ્યા કેટલી છે? 292 ભાગ્યા વર્ષના દિવસોની સંખ્યા 365. હવે આપણને ખબર છે 73 ચોક અને 73 પંચા 4/5 બરાબર 4/5 ગુણોત્તર મળે. નવમો પ્રશ્ન છે કે એક કોલેજમાં 6120 છોકરીઓ અને આટલા છોકરાઓ, તો કુલ સંખ્યા કેટલી થઈ? તો કે કુલ સંખ્યા બરાબર કેટલી થશે? કુલ સંખ્યા જોવું જોઈએ 1200 ઓકે 6 ને 6 વેરી ગુડ. ચલો 12,960 થાય. ઓકે, હવે આપણે મેળવીએ તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા તથા છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો?
તો કુલ સંખ્યા કેટલી થઈ? 12,960. પહેલો પ્રશ્ન શું છે? છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા. ઓકે, તો પહેલું એવું છે, છોકરીઓની સંખ્યા કેટલી છે? 6,120. છોકરાઓની સંખ્યા 6,840. તો 36 ગુણ્યા 17 કરો તો આટલો આવશે, અને 36 ગુણ્યા 19 કરો, 0 0 તો નીકળી જાય. તો 36 36 નીકળી ગયા, 17/19. બરાબર, તો 17/19 તમારો જવાબ આવે. એની પછી બીજું તમને શું કીધું છે કે છોકરાઓની સંખ્યા તથા છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યા. છોકરાઓની સંખ્યા લખીએ, એને ભાંગે આપણે લખીએ કુલ સંખ્યા. 36 ગુણ્યા 19, એને ભાંગ્યા 36 ગુણ્યા 36 નીકળી ગયા. 19 ભાંગ્યા 36 બરાબર 19/36 તમને ગુણોત્તર મળશે. 10મો પ્રશ્ન સરસ મજાનો છે. જો એમાં શું કીધેલું છે તમને, 1 ડઝન પેનની કિંમત, 1 ડઝનમાં કેટલા આવશે? 12 પેન આવશે. એની કિંમત કેટલી છે? ₹180 છે. બરાબર, અને 8 બોલ પેનની કિંમત ₹72 છે. તો પેનની કિંમત અને બોલ પેનની કિંમત, હવે તમને અહીંયા કુલ કેટલી કિંમત આપી છે? 12 પેનની કિંમત આપી. કેટલી આપી? ₹180. તો અહીંયા 8 જ બોલ પેન છે, તો 8 પેનની કિંમત કેટલી થાય એ ગોતવી પડે ને. કેટલો આવશે? ₹120. હવે આપણે ગુણોત્તર લઈ શકીએ ને. ભાઈ ચલો, કેટલું કીધું છે? તો કે પેનની કિંમત એના છેદમાં બોલ પેનની કિંમત. ઓકે, પેનની કિંમત કેટલી આવી? 120. બોલ પેનની કિંમત કેટલી છે? 72. 24 × 5 = 120. 24 તેરી 72. 24 નીકળી ગયા, 5/3. કેટલો ગુણોત્તર આવ્યો? 5/3. એની પછીનો પ્રશ્ન નંબર 11 જો. વૃષા પાસે કેટલી લખોટીઓ છે? કુલ 140 છે. એ ભવ્યા અને વૃષા બંને વચ્ચે 3/4 પ્રમાણમાં વેચવામાં આવે છે. તો સૌથી પહેલા 3/4 પ્રમાણ આપ્યું છે, બંનેનો સરવાળો કરો, કેટલો થયો? 7. અને કુલ લખોટી કેટલી છે? કુલ લખોટી બરાબર 140 આપેલી છે. બરાબર, તો આપણે વૃષા માટે લખીએ કે વૃષાને મળતી લખોટી બરાબર વૃષા પાસે કેટલી છે? 3, ત્રીજા ભાગને 3/7 ગુણ્યા 140. 7 દુ એટલે 0 આવી જાય, એટલે 20 + 140. તો 20 તેરી 60. તો વૃષાને કેટલી લખોટીઓ મળશે? 60. અને આપણે આ બાજુ કરીએ ભવ્યા માટે. ભવ્યાને મળતી લખોટી બરાબર એના માટે કેટલી? 4 આપ્યા છે. 4/7 ગુણ્યા 140. 20 + 140. તો 20 ચોક 80. તો એને કેટલી લખોટીઓ મળશે? 80. હવે તમને એવું કીધું છે કે નીચેના ગુણોત્તર સરખા છે કે કેમ તે ચકાસો. તો આપણને આવું કીધું છે કે 28/44. બરાબર ને? 28/44. તો આપણે કરીએ ચલો કે 7 ચોક 28, 11 ચોક 44, 4 4 નીકળી ગયા, 7/11 જવાબ આવ્યો. હવે આપણે જોઈએ કે આપણને જે બીજું આપ્યું છે, બરાબર, એનો જવાબ 7/11 આવે છે કે નહીં. 42/66. ઓકે,
ચલો 7 છંગ 42, 11 છંગ 66, 6 નીકળી ગયા. 7/11 તો લખવાનું કે ગુણોત્તર સરખા છે. હવે બીજા પ્રશ્ન માટે જોઈએ. 48/78 બરાબર 8 છંગ 48 ભાગ્યા 13 છંગ 78, 6 નીકળી ગયા. 8/13 અને બીજું છે 91/56, 13 સત્તા 91, 7 અઠ્ઠા 96, 7 નીકળી ગયા. 13/8 આવ્યા. તો જો આ ગુણોત્તર સરખા આવ્યા નહીં તો લખવાનું છેલ્લે કે ગુણોત્તરો સરખા નથી. તેરમો પ્રશ્નમાં એ પૂછ્યું છે કે સંખ્યાઓ પ્રમાણમાં છે કે કેમ, તો જોઈએ. ચલો 27/36, 9 તેરી 27, 9 ચોક 36, 9 નીકળી ગયા. 3/4 આવ્યા. હવે બીજા માટે જોઈએ. 18/24, 6 તેરી 18, 6 ચોક 24, 6 નીકળી ગયા. 3/4 બંને જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. તો આપણે લખી શકીએ ને કે સંખ્યાઓ પ્રમાણમાં છે. એની પછી અહીંયા બાજુમાં 24/36, 12 દુ 24, 12 તેરી 36, 12 નીકળી ગયા. 2/3, 28/42, 7 ચોક 28, 7 છંગ 42, 7 નીકળી ગયા. 4/6. હજી આને અડધા થશે. 2 દુ 4 અને 2 તેરી 6. તો જો બંનેના જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. તો આપણે કહી શકીએ ને કે સંખ્યાઓ પ્રમાણમાં છે. એની પછીનો પ્રશ્ન જોઈએ. 7 કિલોગ્રામ ઘઉંની કિંમત ₹62.50 હોય તો લખીએ આપણે 83 કરીએ કે ભાઈ 7 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે? ₹62.50 છે. તો 9 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય? 83 કરીએ તો આ રીતે આવે કે 9 ગુણ્યા 62.50 ભાગ્યા 7. પોઈન્ટ છે એટલે છેદમાં શું કરી દઈએ આપણે? 100 કરી દઈએ. તો 9 ગુણ્યા 5250 ભાગ્યા 7 ગુણ્યા 100, 0 નીકળી જાય. 105 પંચા 525 અને 5 દુ 10. બરાબર. હવે આપણે કરીએ ગુણાકાર. 105 ગુણ્યા 9 કરો 945, 7 દુ 14, ભાગાકાર કરો. જવાબ કેટલો આવ્યો? 67.50 રૂપિયા. તો લખવાનું કે ભાઈ 9 કિલોગ્રામ ઘઉંની કિંમત ₹67.50 મળે. એની પછીનો પ્રશ્ન જો. 30 પુસ્તકોનું વજન કેટલું છે? આપણે 83 કરીએ. 30 પુસ્તકોનું વજન 135 કિલોગ્રામ છે. કેટલું છે? 135 કિલોગ્રામ. તો 24 પુસ્તકોનું વજન કેટલું થાય? તો આપણે કરીએ 83 કે ભાઈ 24 ગુણ્યા 135 ભાગ્યા 30. ચલો હવે આપણે
અડધા અડધા કરી નાખીએ, આના અડધા 12, અથવા એક કામ કરીએ 3 સાથે ગુણાઈ જશે, 3 અઠ્ઠા 24 અને 3 ગુણ્યા 10 એટલે 30, 8 ગુણ્યા 135 કરો 1080, એને ભાગ્યા 10, 0 0 નીકળી જાય, 108 કિલોગ્રામ. આપણે લખીએ ને અહીંયા આવે કે ભાઈ 24 પુસ્તકોનું વજન 108 કિલોગ્રામ મળે. આ આપણી છેલ્લી લાઈન. પ્રશ્ન નંબર 16. એક ટ્રકને 546 કિલોમીટર અંતર કાપવા માટે 84 લીટર ડીઝલની જરૂર પડે. લખીએ કે ભાઈ 546 કિલોમીટર અંતર કાપવા માટે 84 લીટર ડીઝલની જરૂર પડે, તો 624 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા ડીઝલની જરૂર પડશે? ઓકે, તિરાશી કરીએ આપણે કે 624 ગુણ્યા 84 એને ભાગ્યા 546. તો આપણે એના અડધા અડધા કરી નાખીએ, તો આના અડધા થાય 42, આના થશે 298. અથવા એક કામ કરો, હા વાંધો નહીં, ચલો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરી નાખીએ. ચલો 624 ગુણ્યા 42, 26,208, એને ભાગ્યા કેટલા આવશે? 298 છે ને, કરો જોઈએ ભાગા. આના અડધા કરો એટલે 273 આવશે. 26,208 ભાગ્યા 273, તો તમારો જવાબ આવશે 96 લીટર. તો લખીએ આપણે કે તો 624 કિલોમીટર અંતર કાપવા 96 લીટર ડીઝલની જરૂર પડશે. પ્રશ્ન નંબર 17. એમાં જો અક્ષયે 6 ઓવરમાં 48 રન બનાવ્યા, તો અહીંયા આપણે અક્ષય માટે લખીએ કેટલા છે, તો 48 રન. કેટલી ઓવરમાં? 6, એટલે 6 અઠ્ઠા 48, 8 રન હશે. એક ઓવરે 8 રન એને બનાવ્યા હશે. અને આ બાજુ લખીએ રિધમ માટે. રિધમે શું કર્યું છે? 7 ઓવરમાં 49. તો આપણે 49 ભાગ્યા 7, તો એને એક ઓવરમાં કેટલા રન બનાવ્યા? 7. તો ઓવર દીઠ કોણે રન વધુ બનાવ્યા? તો કોણે રન વધુ બનાવ્યા? અક્ષયે. તો લખીએ તો ઓવર દીઠ અક્ષયે રન વધુ બનાવ્યા. ઓકે, તમારું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. તમને આમાં કાંઈ પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.